नमस्कार, मैं उर्वशी नेवड़ेकर। आप देख रहे पुलिस ऑफ इंडिया न्यूज़। मकरपुरा थाना क्षेत्र के बंसल मॉल के पास एक गरीब परिवार पर असामाजिक तत्वों ने हमला किया। मदद की गुहार सुनने के बाद रविराज सिंह बापू ने परिवार की मदद की गुहार लगाई है। न्याय नहीं मिला तो करनी सेना आगे की कार्रवाई करेगी। मकरपुरा पुलिस स्टेशन में सबमिट करने से पहले जांच की गई है। जय माताजी। दंतेश्वर हुडाना मकान બંસલ મોલની સામે હુડાના મકાન આવેલા છે। ત્યાંના સ્થાનિકો હુડાના મકાનમાં રહે છે। જ્યારે એક નાનો છોકરો ત્યાં ગલ્લો બંધ કરેલો હતો તો છતાંય ત્યાંના જે લોકલ તત્વ છે, અમુક લુખ્ખા તત્વ છે, એ લોકોએ ગલ્લો ખોલાવીને પછી આ છોકરા જોડે અમુક સામાન માંગ્યું, સિગરેટથી લઈને પાણીની બોટલ ને એ બધું માંગ્યું। પછી આ માંગ્યા પછી જ્યારે આ છોકરાએ કીધું કે પૈસા તો કે ઉભો રહે નાહી જવાના છે, પણ પછી આ લોકોને ગલ્લો બંધ કરવો હતો છતાંય આ લોકોએ બીજે કીધું તો તરત દાદાગીરી કરવા લાગ્યા, ગારો બોલવા લાગ્યા। તો આમાંથી એક છોકરો બોલ્યો કે ભાઈ ગારો કેમ બોલો છો, તો ડાયરેક્ટ એને મારવા લાગ્યા। માર્યા તો એ છોકરો ભાગ્યો, ભાગીને ઘરે ભાગી ગયો। તો એ લોકો પાછળ ઘરે આવ્યા અને પહેલાં 6 જણ હતા, પછી ત્યાર પછી આખું ટોરું ત્યાં આગળ એ લોકોનું ભેગું થઈ ગયું અને આખા કાંચા ચીના જે કે નેપાળી લોકો છે એ લોકો ત્યાં આગળ રહે છે અને બીજા એ લોકો બહારથી આવેલા જે લોકો પાર્ટી કરવા આવેલા, એક જણની કોઈ બર્થડે હતી એમાંથી બર્થડે ઉજવવા માટે આવેલા, પણ એ બધા ડ્રિંક કરેલા હતા। અને પછી આ લોકોના ઘરમાં લેડીઝોથી લઈને છોકરીઓથી લઈને આ ભાઈ છે, આ ભાઈનો હાથ એક છે ને હાથ કામ નહીં કરતો। કયો હાથ કામ નહીં કરતો તમારો? આ હાથ કામ નહીં કરતો એવા માણસે ખંજર માર્યું છે, પેલા ભાઈને ફેટ મારી છે। તો આ ક્યાં લગીન ચાલશે? ત્યારે અમે અત્યારે કમિશનર આ લોકોએ કરણી સેનાને કોન્ટેક્ટ કર્યો ત્યારે મને ખબર પડી કે આ રીતનો બનાવ બન્યો છે। તો અમે કમિશનર સાહેબને પાસે બી ગયા અને કમિશનર સાહેબનું કામ બહુ જ સારું છે, ગમે ત્યારે એમની પાસે જઈએ છે તો એમને એ મદદ માટે આવે છે। પણ મેં એવું કહું છું કે માંજા કોઈ બી પોલીસ સ્ટેશન હોય તો પહેલાં પીઆઈની ફરજ બને છે કે કોઈ બી પ્રોબ્લેમ હોય તો ત્યાંથી સોર્ટ આઉટ કરવું પડે। અત્યારે આ લોકોને આટલું બધું માર્યું છે, છોકરીઓને ઘરમાં ઘૂસીને મારી છે, આ લોકોને ઘરમાં ઘૂસીને માર્યા છે, પણ છતાંય નોર્મલી કલમ લગાવીને છોડવામાં આવ્યા। તો આ એક ગંભીર વિષય કહેવાય અને વિચારવા જેવો વિષય છે। ત્યાર પછી કમિશનર સાહેબે પીઆઈને ફોન કર્યો, પીઆઈએ અત્યારે અમને બોલાયા અને બાંયધરી આપી છે કે જેટલી બી કલમ લાગશે અને બધી ફરીથી કાર્યવાહી આ લોકોની થશે। પણ એ ક્યારે કે કરણી સેના ઇન્વોલ્વ થઈ ત્યારે, બાકી આ લોકો પોલીસ સ્ટેશને બી કેટલી વાર ધક્કા ખાધા છે કે આ લોકો પર વધારે કલમ લાગે ને એમાંથી અમુક જ જણને પકડ્યા છે અને બીજા ફરાર છે। તો આટલું ઢીલું કામ કેમ એ જાણવામાં આવતું નથી। જો અત્યારે જો કરણી સેના ઇન્વોલ્વ ના થઈ હોત તો એ લોકો બિંદાસ આરામથી એમની લુખ્ખાગીરી ચાલુ જ રાખોત। અને આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માગીશ દરેક પોલીસ સ્ટેશનના અધિકારીઓને કે જે ગરીબ વર્ગના માણસો છે જે લોકો પર આવા અત્યાચાર થાય છે તો એ લોકોનું સાંભળો અને એ લોકોને ન્યાય અપાવો। આવા લુખ્ખા તત્વો જે ઇંગ્લિશનો ગાંજાનો ધંધો કરે છે એ લોકો બિંદાસ દાદાગીરી કરે છે તો એ ચલાવવામાં નહીં આવે। અને જો આ થોડા દિવસની અંદર આનામાં એક્શન લેવામાં નહીં આવે તો કરણી સેના એના રીતે એક્શન લેશે। જય સિયારામ, જય માતાજી। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें